હલો, આજના આપણે લેક્ચરમાં રેક્ટિફાયર વિશે અભ્યાસ કરીશું. રેક્ટિફાયર એટલે કે જે એસી સપ્લાયનું ડીસીમાં રૂપાંતર કરે છે એને આપણે રેક્ટિફાયર કહીએ છીએ. રેક્ટિફાયરના જુદા જુદા પ્રકારો છે. એમાં તમે ડાયોડની અને ટ્રાન્સફોર્મરની રચનામાં ફેરફાર કરીને તમે હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર બનાવી શકો છો. આપણે પહેલો પ્રશ્ન એ થાય કે રેક્ટિફાયરનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે. તો કે રેક્ટિફાયર છે એ શું કરશે કે આપણે ડીસી આઉટપુટ આપશે. આપણા મોબાઈલમાં ચાર્જિંગ માટે, બેટરી ચાર્જિંગ માટે, કોમ્પ્યુટર્સમાં ઘણી બધી એપ્લિકેશન એવી છે કે જેમાં તમારે ડીસી સપ્લાયની જરૂર પડે. તો આ ડીસી સપ્લાય મેળવવા માટે આપણે રેક્ટિફાયર જોઈએ. કેમ કે આપણે જે ઘરમાં આવતો અથવા તો વ્યવહારમાં વપરાતો સપ્લાય એસી છે એનું ડીસીમાં રૂપાંતર કરવું પડે. તો સૌથી પહેલાં આપણે હાફ વેવ રેક્ટિફાયર વિશે જોઈએ. હાફ વેવ રેક્ટિફાયરની અંદર ડાયોડ છે એ ટ્રાન્સફોર્મર સાથે સિરીઝમાં જોડવામાં આવે અને ડાયોડ પછી લોડ જોડવામાં આવે. બરાબર. હવે ડાયોડને જો આપણે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે તો પોઝિટિવ પલ્સ જનરેટ કરશે અને એનાથી ઉલટું જોડવામાં આવે ટ્રાન્સફોર્મર હારે તો એ નેગેટિવ પલ્સ જનરેટ કરશે, જે આપણે આગળની આકૃતિમાં જોઈશું. અહીં આકૃતિમાં તમને ડાયોડને બે રીતે જોડેલો બતાવેલો છે. એક છે લોડ તરફ એનું કેથોડ છે અને એકમાં છે એ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી તરફ એનો કેથોડ છે. તો ઉપરની જે સર્કિટ છે એની અંદર તમે ડાયોડને જોડશો તો તમને પોઝિટિવ પલ્સ મળશે, ટૂંકમાં પોઝિટિવ આઉટપુટ જ મળશે. બરાબર. જો નીચેની સર્કિટ છે એ મુજબ ડાયોડ જોડશો તો તમને નેગેટિવ પલ્સ મળશે. આ કઈ રીતે મળશે એ આપણે ડિટેલમાં આગળની સ્લાઇડમાં જોશું. તો આ સર્કિટ કઈ રીતે ઓપરેશન કરશે, તો જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે શું થશે તો કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવશે અને તમારા આઉટપુટ વોલ્ટેજ VL છે એ સપ્લાય વોલ્ટેજ VS જેટલો થશે. અને જ્યારે નેગેટિવ સાયકલ આવશે ત્યારે આઉટપુટ વોલ્ટેજ છે એ મળશે નહીં, કેમ કે ત્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હશે, એટલે કે VL લોડનો જે વોલ્ટેજ છે એ 0 વોલ્ટ થશે. નીચે તમને બતાવેલું છે તેમ ઉપરની પહેલી સાયકલ છે, ઉપરનો ભાગ છે એસી ઇનપુટનો એ ડાર્ક કરેલો છે. એનો મતલબ એમ કે આ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીનો ઉપરનો છેડો પોઝિટિવ છે, VSનો પોઝિટિવ છેડો ઉપર છે અને નીચે છે એ નેગેટિવ છેડો છે. કેમ કે અત્યારે આપણે પોઝિટિવ પલ્સ આવે છે એટલે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં છે, એટલે કરંટ ફ્લો થશે. સર્કિટની અંદર એરો દ્વારા દર્શાવેલો છે એ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે એટલે ડાયોડ ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરશે. ડાયોડ ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરશે એટલે ડાયોડ વચ્ચે વોલ્ટેજ 0 વોલ્ટેજ મળશે અને લોડ વોલ્ટેજ છે એ તમારા સપ્લાય વોલ્ટેજ જેટલો મળશે. હવે જ્યારે આપણે નેગેટિવ સાયકલ એસી સપ્લાયની નેગેટિવ સાયકલ આવશે ત્યારે શું થશે તો કે ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી સાઈડ છે એ નીચેની સાઈડ પોઝિટિવ થશે, ઉપરની સાઈડ છે એ નેગેટિવ થશે. એટલે ડાયોડનો એનોડ છે એ નેગેટિવ થયો અને કેથોડ છે એ પોઝિટિવ થયો, એટલે ડાયોડ છે રિવર્સ બાયસમાં છે. ડાયોડ રિવર્સ બાયસમાં એટલે કે ડાયોડ ઓપન સ્વિચ તરીકે વર્ક કરે. ઓપન સ્વિચ હોય એટલે કે જે એને સપ્લાય વોલ્ટેજ VS મળે છે એ બધા વોલ્ટેજ તમને ડાયોડની અક્રોસમાં મળશે, એટલે VD1 બરાબર -VS થશે અને લોડ છે એમાં કોઈ કરંટ ફ્લો નહીં થાય કેમ કે ડાયોડ અત્યારે ઓપન છે, એટલે તમારા લોડ વોલ્ટેજ છે એ 0 વોલ્ટેજ થશે. તો એ આપણે અહીંયા ઉપર બતાવેલું છે કે પોઝિટિવ સાયકલ દરમિયાન VL બરાબર VS થશે, નેગેટિવ સાયકલ દરમિયાન VL એટલે કે લોડ વચ્ચેના વોલ્ટેજ છે 0 થશે. હવે જો આ જ ડાયોડને આપણે રિવર્સ જોડીએ ટૂંકમાં ડાયોડની ડાયરેક્શન ખાલી બદલી નાખી છે તો શું થશે તો કે પોઝિટિવ સાયકલ દરમિયાન ઉપરનો છેડો પોઝિટિવ થશે, નીચેનો છેડો નેગેટિવ થશે. એટલે ડાયોડનો કેથોડ છે એ પોઝિટિવ છે અને એનોડ છે એ નેગેટિવ છે, એટલે અત્યારે ડાયોડ છે એ રિવર્સ બાયસમાં છે. રિવર્સ બાયસમાં એટલે કે ડાયોડ ઓપન છે
એટલે જે પણ તમારો સપ્લાય વોલ્ટેજ VS હશે એ જ વોલ્ટેજ તમને ડાયોડ વચ્ચે મળશે, કેમ કે ડાયોડ ઓપન છે. ડાયોડ ઓપન હોવાને લીધે એટલે કે રિવર્સ બાયસમાં હોવાને લીધે લોડમાંથી કોઈ કરંટ પસાર નહીં થાય, એટલે લોડ વોલ્ટેજ છે એ 0 છે. એ જ રીતે જ્યારે નેગેટિવ સાયકલ આવશે ત્યારે શું થશે તો કે સપ્લાયનો નીચેનો છેડો પોઝિટિવ થશે, ઉપરનો નેગેટિવ થશે. એટલે ડાયોડના કેથોડ હારે નેગેટિવ છેડો, એન હારે નેગેટિવ અને એનોડ હારે પોઝિટિવ છેડો જોડાશે. એટલે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવશે અને આકૃતિમાં દર્શાવેલ છે એ મુજબ કરંટ ફ્લો થશે. તો આપણે આના આઉટપુટ જોઈએ તો આ આપણે પહેલાં સેકન્ડરી વોલ્ટેજનું ઇનપુટ બતાવેલું છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર. તો જ્યારે આપણે પહેલાં જોયું પહેલી સર્કિટમાં પોઝિટિવ હતું ત્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હતો, એટલે કોઈ આઉટપુટ મળતો નહોતો. એટલે VL બરાબર 0 વોલ્ટેજ, એટલે કે રેક્ટિફાયરના આઉટપુટ છે 0 વોલ્ટેજ મળે છે. અને નીચે તમે જ્યારે જોયું કે નીચે નેગેટિવ સાયકલ આવે છે ત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં આવે છે, એટલે નેગેટિવ સાયકલ દરમિયાન તમને આઉટપુટ મળે છે VL બરાબર માઇનસ VS, બરાબર, કેમ કે નેગેટિવ વોલ્ટેજ છે. આપણે કોઈ પણ એક ડાયરેક્શનમાં વોલ્ટેજ પોઝિટિવ ગણવાનો છે. તો નીચે છે કરંટની દિશા આપણે આગળ જે ધારેલી હતી એ પોઝિટિવ હતી અને અત્યારે આગળ ધારેલી છે એના કરતાં કરંટ છે એ નેગેટિવ દિશામાં ફ્લો થાય છે, બરાબર. એટલે આપણે આઉટપુટ છે નીચેની દિશામાં મળે છે. તો આપણે જે આ પલ્સ મળી એ નેગેટિવ મળે છે, તો આને નેગેટિવ હાફ વેવ રેક્ટિફાયર કહેવાય. અને આગળનું જે રેક્ટિફાયર હતું એ પોઝિટિવ હાફ વેવ રેક્ટિફાયર કહેવાય. તો આ બંને વચ્ચે કમ્પેરિઝન છે કે બંનેનો સર્કિટ ડાયાગ્રામ. હવે જે હાફ વેવ પોઝિટિવ રેક્ટિફાયર છે એમાં ડાયોડ છે એ જે લોડ તરફ જોડેલો છે, જ્યારે નેગેટિવમાં છે એ ટ્રાન્સફોર્મર તરફ જોડેલો છે, બરાબર. જે એકદમ નીચે છે એ તમને પોઝિટિવ હાફ વેવ રેક્ટિફાયરના આઉટપુટ બતાવે છે નીચે છે, અને સાઈડમાં જે બીજું છે એ નેગેટિવ હાફ વેવ રેક્ટિફાયરના આઉટપુટ બતાવે છે. અહીંયા આપણે ઇનપુટમાં ફૂલ વેવ આપીએ છીએ, ટૂંકમાં પોઝિટિવ અને નેગેટિવ પલ્સ બંને આપીએ છીએ, છતાંય આપણે હાફ વેવ આઉટપુટ મળે છે, એટલે એને હાફ વેવ રેક્ટિફાયર કહેવામાં આવે છે. લોડ વોલ્ટેજ અને લોડ કરંટ કઈ રીતે ગોતશું તો કે લોડ વચ્ચેના વોલ્ટેજ VL હોય તો લોડ વોલ્ટેજ બરાબર સપ્લાય વોલ્ટેજ VS માઇનસ VF, બરાબર. એટલે કે લોડ અક્રોસ કેટલા વોલ્ટેજ મળશે તો જે VS એટલે કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં મળતો વોલ્ટેજ માઇનસ VF એટલે કે ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ. આપણે ખ્યાલ છે કે ડાયોડ છે એને જંક્શન બ્રેકડાઉન થવા માટે 0.7 વોલ્ટેજ જરૂરી છે. તો આ રીતે તમે લોડના વોલ્ટેજને ગણી શકો. જો તમને લોડનો વોલ્ટેજ ખબર હોય, બરાબર, અને લોડનો રેઝિસ્ટન્સ ખબર હોય તો ઓહમના નિયમ પ્રમાણે V = IR મુજબ તમે લોડમાંથી પસાર થતો કરંટ પણ શોધી શકો. એસી સપ્લાય હોય છે એની અંદર સાઇન વેવ કઈ રીતે જનરેટ થાય છે તમે આ એસી સર્કિટમાં પણ જોયું હશે. એના માટેનો આ ફિગર દર્શાવેલી છે. આપણે જોઈએ તો એક પૂરેપૂરું રિવોલ્યુશન પૂરું થાય તો 0 થી 360 ડિગ્રી જેટલું રોટેશન થાય, બરાબર. આ આપણે સર્કલ એટલા માટે બનાવેલું છે કેમ કે આપણે જેટલી પણ મોટર છે, જનરેટર છે, એની મોશન સર્ક્યુલર હોય છે. પણ જ્યારે આપણે કોઈ પણ વસ્તુને સર્ક્યુલરમાંથી સ્ટ્રેટ લાઇનમાં દર્શાવવું હોય તો એ કઈ રીતે દર્શાવવું એ આપણે આમાં સમજાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે સર્ક્યુલર મોશનમાં 0, 30, 60, 90, 120 થી 360 સુધી એંગલ બતાવેલા છે.
એ જ રીતે બાજુમાં ઓલું સર્ક્યુલર સ્કેલમાં છે અને બાજુમાં જે વેવફોર્મ બતાવેલું છે એ લિનિયર સ્કેલમાં છે. એટલે કે 30, 60, 90, 120, 150, 360 સુધી લિનિયર સ્કેલમાં છે. હવે તમે સર્ક્યુલર ઉપરથી એક હોરિઝોન્ટલ લાઈન ખેંચો અને એક લિનિયરના જે 30 ડિગ્રી છે ત્યાંથી વર્ટિકલ લાઈન ખેંચો. ઓકે, જે રેડ કલરની લાઈન છે તો સર્કલ ઉપર 30 જ્યાં દેખાય છે ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન ખેંચો અને લિનિયર જે છે એટલે જે લાઈન ઉપર તમે 30 ડિગ્રી લખેલું છે ત્યાંથી એક લાઈન ખેંચો. જે પોઈન્ટ મળે એ પોઈન્ટ તમે ડોટ કરી દો. એ રીતે તમે 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120 ડિગ્રી બધા ઉપર છે પોઈન્ટ મેળવતા જાઓ અને પછી જો તમે વેવફોર્મ મેળવશો તો તમને આ રીતનું એક સાઇન વેવ મળશે. આપણે ખ્યાલ છે એમ પોઝિટિવ સાયકલ છે એ 0 થી 180 ડિગ્રી સુધી હોય છે અને નેગેટિવ સાયકલ છે 180 થી 360 ડિગ્રી સુધી હોય છે. 0 થી 180 એટલે પાઈ અને 180 થી 360 એટલે પાઈ થી 2 પાઈ. આમાં આપણે ડિટેલમાં નહીં જશું પણ તમારે થોડુંક ઇક્વેશનમાં પોર્શન આવે છે એટલે તમને સમજાવવો જરૂરી છે. તો તમે એવરેજ કરંટ કઈ રીતે મેળવશો? તમે જે હાફ વેવ રેક્ટિફાયર જોયું એની અંદર એવરેજ વોલ્ટેજ અને કરંટ મેળવવો હોય તો કઈ રીતે મેળવવું એના માટેનું અહીંયા સૂત્ર છે. એવરેજ લોડ વોલ્ટેજ બરાબર તો ડીસી એવરેજ ઓફ સર્કિટ આઉટપુટ પલ્સીસ બરાબર. તો વી એવરેજ બરાબર VL/પાઈ. હવે જે તમને આગળનું જે વેવફોર્મ બતાવું તો આપણે પોઝિટિવ સાયકલમાં જ આઉટપુટ મળે છે. ટૂંકમાં એમ માની લો કે આપણે હાફ વેવ રેક્ટિફાયર છે એની પોઝિટિવ સાયકલ જ આઉટપુટમાં મળી. તો આપણો ટોટલ એંગલ કેટલો થયો? 0 થી 180. એને આપણે રેડિયનમાં પણ કહી શકીએ 0 થી પાઈ બરાબર. તો મારે એવરેજ વોલ્ટેજ લેવો હોય તો મારે શું કરવું પડે? તો કે VL પીક વોલ્ટેજ છેદમાં પાઈ. હું પાઈ વડે ભાંગીશ એટલે મને શું મળશે? વી એવરેજ વોલ્ટેજ મળશે. કેટલો મળશે? તો કે 0.318 VL બરાબર. જ્યાં 0.318 કઈ રીતે આવ્યા? તો કે 1/પાઈની વેલ્યુ શું થાય? 0.318. એટલે તમે VL ને પાઈ વડે ભાગશો એટલે 0.318 આવશે. આ તમને એવરેજ વોલ્ટેજ મળી ગયો. એવરેજ વોલ્ટેજને તમે રેઝિસ્ટન્સ વડે ભાગશો તો તમને એવરેજ કરંટ મળી જશે. પીક ઇન્વર્સ વોલ્ટેજ, જ્યારે તમારો ડાયોડ છે રિવર્સમાં હશે ત્યારે એના છેડા વચ્ચે જે મેક્સિમમ ઇન્વર્સ વોલ્ટેજ મળશે એને ડાયોડનો પીક ઇન્વર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે આપણે ફૂલ વેવ રેક્ટિફાયર વિશે જોઈએ. ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર જે તમે ઇનપુટ આપો છો એના બંને પોઝિટિવ અને નેગેટિવ સાયકલ માટે તમને આઉટપુટ મળશે બરાબર. આકૃતિમાં તમને બતાવેલું છે એમ ફૂલ વેવ રેક્ટિફાયર અને હાફ વેવ રેક્ટિફાયર વચ્ચે શું તફાવત છે? તો કે અહીંયા જોશો તો ટ્રાન્સફોર્મરની જે સેકન્ડરી સાઇડ છે એમાં વચ્ચેનો છેડો છે એ સેન્ટર ટેપ કરેલો છે. તો ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર તમારે એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર પડે, જ્યારે હાફ વેવ રેક્ટિફાયરની અંદર આપણે સાદા ટ્રાન્સફોર્મરની જરૂર પડે. બીજું, અહીંયા 2 ડાયોડનો ઉપયોગ કરેલો છે. એક ડાયોડ છે એ પોઝિટિવ સાયકલ દરમિયાન ચાલુ રહેશે, બીજો ડાયોડ છે એ નેગેટિવ સાયકલ દરમિયાન ચાલુ રહેશે. તો જમણી બાજુ તમને ઇનપુટ વેવફોર્મ બતાવેલા છે. હાફ વેવ રેક્ટિફાયરમાં આઉટપુટ કેવું મળેલું છે એ બતાવવામાં આવ્યું છે અને ફૂલ વેવ રેક્ટિફાયરના આઉટપુટ કેવું છે એ તમને બતાવ્યું છે. હવે ફૂલ વેવ રેક્ટિફાયર વર્ક કઈ રીતે કરશે? તો કે જેમ આગળ સમજાય એમ એસી ઇનપુટની પોઝિટિવ સાયકલ માટે પહેલાં આપણે જોઈએ તો શું થશે? તો કે જ્યારે પોઝિટિવ સાયકલ આવશે ત્યારે ઉપરનો ડાયોડ D1 પોઝિટિવ, એનો જે એનોડ છે એ પોઝિટિવ છે અને નીચેનો ડાયોડ D2 છે એનો છેડો નેગેટિવ છે. એટલે D1 છે એ ફોરવર્ડ બાયસ છે અને D2 છે એ રિવર્સ બાયસ છે.
એટલે તમારો કરંટ છે એ ડાયોડ D1માંથી થઈને લોડમાં થઈને ગ્રાઉન્ડમાં પસાર થશે. એટલે કે પોઝિટિવ સાયકલ દરમિયાન તમારો ડાયોડ D1 કંડક્ટ થશે, એમાંથી કરંટ ફ્લો થશે, બરાબર. અને તમારો જે એવરેજ વોલ્ટેજ મળશે એ VSPK/2 મળશે. આની અંદર કરંટની દિશા છે એ લોડથી ડાયોડ તરફ દર્શાવેલી છે, એ ઇલેક્ટ્રોનની દિશા છે. પણ જો તમે કન્વેન્શનલ કરંટની દિશા બતાવો તો એ ડાયોડથી લોડ તરફ થશે. તમે કોઈ પણ બતાવી શકો. મોસ્ટ ઓફ આપણે કન્વેન્શનલ કરંટ ફ્લો બતાવતા હોય, જ્યારે અહીંયા આકૃતિમાં છે ઇલેક્ટ્રોન ફ્લોની દિશા દર્શાવેલી છે, બરાબર, કે પોઝિટિવથી નેગેટિવ તરફ આપણે કરંટ ફ્લો થતો દર્શાવીએ છીએ હંમેશા. જ્યારે અહીંયા આકૃતિમાં આપણે જે છે એ ઇલેક્ટ્રોનની ફ્લોની દિશા બતાવેલી છે, એટલે કન્ફ્યુઝન ન કરતા. હવે જ્યારે નેગેટિવ સાયકલ આવશે, નીચેની સાયકલ, મેં નીચેની સાયકલ ડાર્ક કરેલી છે, એટલે કે હવે એસીની નેગેટિવ સાયકલ આવી, ત્યારે ઉપરનો ડાયોડ નેગેટિવ થશે, નીચેનો ડાયોડનો એનોડ છે એ પોઝિટિવ થશે. એટલે નીચેનો ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં આવશે. એટલે તમારો કરંટ છે એ ડાયોડમાંથી થઈને લોડમાં થઈને ફ્લો થશે, બરાબર. એટલે તમને બંને આઉટપુટ મળશે. તમે બંને વખત જોશો તો કરંટની દિશા એક જ છે, બરાબર, ડાયરેક્શન બદલાતી નથી. એટલે આપણે બંને વેવફોર્મ ઉપરની તરફ દોરેલા છે. જો કરંટની ડાયરેક્શન બદલાતી હોય તો આપણે આ વેવફોર્મ ઉપરની સાઈડ દોરી શકીએ નહીં. પરંતુ આપણે બે સાયકલમાં જોશો તો તમારા કરંટ છે એ એક જ દિશામાં ફ્લો થશે, બરાબર. ટૂંકમાં ગ્રાઉન્ડ તરફ જાય છે, તમારો કરંટ છે એ ગ્રાઉન્ડ તરફ જાય છે. એટલે બંને આઉટપુટ એક જ દિશામાં મળે છે, એટલાને ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય. અહીંયા આપણે વોલ્ટેજ કેટલો મળશે તો કે VLPK VS/2 -0.7, બરાબર. એટલે કે હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે જે વોલ્ટેજ મળતો હતો એના કરતાં તમને અહીંયા વોલ્ટેજ વધુ મળશે, કેમ કે બે સાયકલ દરમિયાન આપણો આઉટપુટ વધારે છે. આપણે એવરેજ વોલ્ટેજનું જો સૂત્ર જોઈએ તો હાફ વેવ રેક્ટિફાયરમાં શું હતું, VL/π હતું. અહીંયા આપણે શું લખ્યું છે, 2VL/π, કેમ કે અહીંયા આપણે બે વેવફોર્મ મળે છે. હાફ વેવમાં અડધું જ વેવફોર્મ મળતું હતું, એટલે કે 2/πની કિંમત ગણીએ તો 0.637 થશે. ઓકે. જ્યારે હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલું હતું, આપણે અહીંયા આગળ જોઈએ તો એ 0.318 હતું. તો એવરેજ વોલ્ટેજ છે એ હાફ વેવ કરતાં ફૂલ વેવમાં કેવા છે, ડબલ છે. ઓકે. કેટલા, ઓલામાં 0.318 છે, તો અહીંયા આપણે 0.637 વોલ્ટેજ છે. એટલે એવરેજ વોલ્ટેજ છે ફૂલ વેવ રેક્ટિફાયરમાં આપણે વધારે મળશે. હવે જો બંને ડાયોડ છે આપણે ઉલટા જોડીએ તો નેગેટિવ ફૂલ વેવ રેક્ટિફાયર બને, બરાબર. ઓપરેશન જેમ આગળ સમજાવ્યું એમ જ, પણ અહીંયા કરંટની દિશા છે એ આપણે ધાર્યા કરતાં ઉલટી મળશે, એટલે નેગેટિવ ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય. પીક ઇન્વર્સ વોલ્ટેજ, આપણે ફૂલ વેવ રેક્ટિફાયરમાં પીક ઇન્વર્સ વોલ્ટેજ ડબલ મળશે, કેમ કે અહીંયા ટ્રાન્સફોર્મર છે એ સેન્ટર ટેપ છે. ગ્રાઉન્ડ અને ઉપરના છેડા વચ્ચે 17 વોલ્ટેજ છે, એ જ રીતે ગ્રાઉન્ડ અને નીચેના છેડા વચ્ચે -17 વોલ્ટ છે. તો 17 -17 કરશો એટલે 34 વોલ્ટ આપણે મળશે. એટલે કે જે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં જે વોલ્ટેજ હશે મિડ ટર્મિનલ અને ડાયોડ વચ્ચે, એના કરતાં બંને છેડા વચ્ચેના જે વોલ્ટેજ હશે એ ડબલ હશે. એટલે કે જ્યારે કોઈ એક ડાયોડ ઓફ હશે ત્યારે એના વચ્ચે તમને રિવર્સમાં ડબલ વોલ્ટેજ મળશે, જ્યારે હાફ વેવ રેક્ટિફાયરમાં એ અડધા જ વોલ્ટેજ હતા.
તો આ આપણો એક ગેરફાયદો છે, કેમ કે જેમ વોલ્ટેજ રિવર્સ વોલ્ટેજ વધશે એમ ડાયોડની રિવર્સ કેપેસિટી પણ વધારે હોવી જોઈએ. તો પીક ઇન્વર્સ વોલ્ટેજ છે એમાંથી -0.7 વોલ્ટ એટલે કે એના બ્રેકડાઉન વોલ્ટેજ બાદ કરી દો તો તમને મોર એક્યુરેટ પીક ઇન્વર્સ વોલ્ટેજ મળશે. એ પછી આવશે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની અંદર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર પડતી નથી. અને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર છે એ બંને સાયકલ માટે તમને આઉટપુટ આપશે. આકૃતિમાં તમને બ્રિજ રેક્ટિફાયરની આકૃતિ દર્શાવેલી છે, એનું ઓપરેશન આપણે સમજીએ. તો અહીંયા શું થશે કે જ્યારે પોઝિટિવ સાયકલ આવશે ત્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી જોવો તમે, એમાં ઉપરનો છેડો છે એ પોઝિટિવ છે, નીચેનો છેડો નેગેટિવ છે. એટલે શું થશે કે જે ડાયોડ D2 અને D3 જ્યાં ભેરા થાય છે એ ટર્મિનલ પોઝિટિવ થશે, અને ડાયોડ D1 અને D4 ભેગા થાય છે એ ટર્મિનલ તમારું નેગેટિવ હશે. હવે D2 અને D3 એ બંને પોઝિટિવ છે, એટલે એ સમયે શું થશે, D2 ને રિવર્સ મળશે અને D3 છે એ ફોરવર્ડમાં રહેશે. જ્યારે ડાયોડ D1 અને D4 ને સપ્લાયનો નેગેટિવ મળે છે, નીચેનો ભાગ છે નેગેટિવ છે, એટલે શું થશે, D1 છે એ રિવર્સ બાયસમાં આવશે અને D1 છે એ ફોરવર્ડ બાયસમાં આવશે, કેમ કે નેગેટિવ હારે D1 નો કેથોડ છે, ઓકે, અને D4 છે એ ફોરવર્ડ છે. એટલે પોઝિટિવ સાયકલ દરમિયાન ડાયોડ D1 અને D3 છે એ ફોરવર્ડ રહેશે, D2 અને D4 છે એ રિવર્સ રહેશે. એટલે તમારો જે કરંટ છે એ સપ્લાયમાંથી ડાયોડ D3માંથી લોડમાં થઈને ગ્રાઉન્ડમાંથી D1માંથી તમારા ટ્રાન્સફોર્મરમાં જશે. બરાબર. જે કરંટની દિશા બતાવેલી છે એ ઉલટી છે, કેમ કે ઇલેક્ટ્રોનના કરંટની દિશા છે. હું જે કહું છું એ તમે VSના પોઝિટિવ છેડામાંથી ડાયોડ D3માં જશે, ડાયોડ D3માંથી લોડમાં કરંટ જશે, લોડમાંથી ગ્રાઉન્ડમાં, અને ગ્રાઉન્ડ છે અહીંયાથી ડાયોડ Dમાં. કેમ કે જો તમે ગ્રાઉન્ડ અહીંયા બે છે, લોડ તરફ હોય છે અને એક ગ્રાઉન્ડ છે એ બે તરફ છે, એક લોડ તરફ છે અને એક ડાયોડ D1 તરફ છે. ઓકે, તો આ રીતે તમારો કરંટ ફ્લો થશે. હવે જ્યારે નેગેટિવ સાયકલ આવશે ત્યારે શું થશે, તો કે ઉપરનો છેડો ટ્રાન્સફોર્મરનો નેગેટિવ બનશે, નીચેનો છેડો પોઝિટિવ બનશે. ઉપરનો છેડો નેગેટિવ છે એટલે ડાયોડ D2 અને D3માંથી ડાયોડ D2 છે એ ફોરવર્ડ બાયસમાં આવશે, કેમ કે નેગેટિવ છે અને ડાયોડ D2નો ઉપર શું છે, કેથોડ છે, D3નો શું છે, એનોડ છે, એટલે D2 છે એ રિવર્સમાં આવશે. નીચેનો છેડો પોઝિટિવ છે એટલે D4 છે એનો એનોડ અને પોઝિટિવ ભેગા થશે, એટલે D4 ફોરવર્ડમાં આવશે અને D1 છે એ રિવર્સમાં આવશે. તો જ્યારે નેગેટિવ સાયકલ હશે ત્યારે D1 અને D3 છે એ રિવર્સ બાયસમાં રહેશે, D2 અને D4 છે એ ફોરવર્ડ બાયસમાં રહેશે. તમારો કરંટ છે એ નીચે સપ્લાયના પોઝિટિવમાંથી ડાયોડ D4માં જશે, D4માંથી લોડમાં, લોડમાંથી ગ્રાઉન્ડમાં. આ જે ગ્રાઉન્ડ છે એમાંથી જે તમારો કરંટ છે એ D1 અને D1માં થઈને તમારો D4 અને D4માંથી તમારી આખી સાયકલ પૂરી થઈ જશે. ઓકે.